તળાવમાં બાળકો ડૂબવાની દુર્ઘટના મુદ્દે બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી। છેલ્લા 5 દિવસથી બિનીત કોટિયા નાસ્તો ફરતો હતો। ધરપકડથી બચવા માટે જુદા જુદા રાજ્યમાં ફરી રહેલા બિનીત કોટિયાને વડોદરા આવતી વખતે પોલીસે દબોચ્યો। દુર્ઘટનાના કેસના તમામ આરોપીના રહેઠાણના સ્થળની પણ તપાસ કરવામાં આવી। આરોપીની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી થઈ શકે। આરોપીને કોણે આશરો આપ્યો, ક્યાં ક્યાં સ્થળે છુપાયો અને તેની પણ તપાસ પોલીસ કરી રહી છે અને દુર્ઘટના અંગે એફએસએલની તપાસ ચાલુ છે। બોટ બનાવનાર કંપનીના સંચાલકોના નિવેદનો પણ પોલીસે લીધા છે। એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા, પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે। એફએસએલની તપાસ હજી ચાલુ છે। આજે પણ એફએસએલની ટીમે વિઝિટ કરેલી છે। એમને સાથે રાખી અને જે બોટના જે બોટ પાસેથી કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલે આજે બોટનું નિરીક્ષણ કરેલું છે।